વડાપ્રધાનશ્રીના મનની વાત, આ મનની વાતનો 136મો એપિસોડ વડોદરા શહેર ખાતે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વોર્ડોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વોર્ડ નંબર 16 દામોદર નગર, જ્યાં મન કી બાતના કાર્યક્રમમાં મેયર ખુદ ઉપસ્થિત રહ્યા। શહેરના પ્રથમ નાગરિકે આ મન કી બાતનો કાર્યક્રમ તો નિહાળ્યો, પરંતુ તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 16 દામોદર નગર વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા। સ્થાનિક નાગરિકો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં વિસ્તારના લોકો પણ જોડાયા છે। કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાનું સ્થાનિક આગેવાનો, નાગરિકો દ્વારા પુષ્પહાર પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। કે તમે મને આવકાર જે આપ્યો અને જે રીતે મારું માન સન્માન જાળવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। અને તમારા વિસ્તારમાં જે પણ કંઈ કામકાજો હોય તો આપણા કાઉન્સિલરો તો છે જ, અને જ્યારે મને પણ કામગીરી સોંપવામાં આવે છે, જે જવાબદારી સોંપવામાં આવી છે એને પણ હું પૂરી રીતે નિષ્ઠાથી નિભાવવા પર તૈયાર છું। તો કંઈ પણ કામ હોય તો અમે નગર સેવકો જ છીએ, તો અમે સેવા માટે બંધાયેલા છીએ અને તમારા લોકોની ફરજ આવે છે અમને ઓર્ડર કરવાનો, તમે અમને કહી શકો છો। તો તમે લોકોએ કોઈ પણ વિચાર્યા વગર જે પણ કંઈ નાની મોટી કંઈ તકલીફ હોય, જે અમારાથી થઈ શકશે એટલી પૂરી કોશિશ કરીશું અને એનું નિરાકરણ લાવીશું। અને સબ લોકો ઉપસ્થિત છો એ બદલ ખૂબ ખૂબ આભાર। આજે મન કી બાતનો કાર્યક્રમ છે, 31 તારીખનો રવિવાર છે। મન કી બાતનો 134મો કાર્યક્રમ રાખેલો છે। તો વોર્ડ નંબર 16માં મને નિમંત્રણ આપવામાં આવ્યું હતું કે અહીંયા આવીને કાર્યક્રમ નિહાળવાનો હતો। તો વોર્ડ નંબર 16ના કાઉન્સિલરો ની ટીમ પૂરી, પ્રમુખ, ઉપપ્રમુખની મંત્રી અને વિસ્તારના સૌ લોકો સાથે મળીને આ કાર્યક્રમ નિહાળ્યો હતો। અને મન કી બાતના કાર્યક્રમમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને દેશમાં જે જનહિત માટે જ્યાં જે જગ્યાએ દેશહિતના જે જગ્યાએ કાર્યક્રમો લોકો જનહિત માટે કરી રહ્યા છે એનું એક સરસ એવું માર્ગદર્શન આપ્યું છે। અને એમાં જે રમતગમતને લઈને છે, લોકો કેવી રીતે રમતગમતને પ્રોત્સાહન આપે છે અને કેવી રીતે કાર્યો કરે છે એના વિશે માર્ગદર્શન આપ્યું। તેમજ ગરમી પડી રહી છે તો ઉનાળાને લઈને કેરીનો આપણો દેશ એટલે ખેતી પ્રાધાન્ય દેશ છે, તો ખેડૂતો માટે જે કિસાન લોકોનો કેવી રીતે મહેનત કરે છે, તેમજ કેરીની સિઝન અત્યારે ગરમીના લીધે કેરીને લઈને પણ ઘણી બધી એવી માહિતી આપી હતી। અલગ અલગ કેરીના પ્રકારો તેમજ અત્યારે કેટલું આમ જ્યુસનું મહત્ત્વ છે એને પણ વિશે કહ્યું હતું। ગરમીમાં જ્યારે હેલ્થને લઈને હોય ત્યારે મોદીજી તો વાત કરતા જ હોય છે કે વધારે પાણી પીવો, લોકોના જનહિત માટે જ વાત કરતા હોય છે। તો જે પણ કંઈ દેશમાં અમુક જનહિત માટેના કાર્યક્રમો થઈ રહ્યા હતા એના વિશે માર્ગદર્શન આપ્યું।